નમસ્કાર, કેટીવી વિશેષ સાથે હું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરીએ બનાસકાંઠાથી। તો બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકામાં આવેલા નળાબેટ ટુરિઝમ દિવાળીના તહેવારોમાં સહેલાણીઓથી ખચોખચ ભરાઈ ગયું છે। ત્યારે સરહદની આ ધરતી ઉપર વરસાદી પાણી ભરાયેલા રણમાં લોકો પરિવાર સાથે આનંદ મસ્તી કરવા માટે જોવા મળી રહ્યા છે। બોર્ડર તરફ જવાનો રસ્તો તૂટી જતા હાલ પરેડ બંધ છે, પરંતુ આમ છતાં પણ ટુરિઝમની અન્ય તમામ એક્ટિવિટી યથાવત ચાલુ છે। ત્યારે દરરોજ હજારો પર્યટકો નળાબેટની મુલાકાતે આવી રહ્યા છે અને કુદરતના ખોળે વસેલા આ પ્રવાસન સ્થળનો લહાવો માણી રહ્યા છે। ત્યારે હાલમાં દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે, દિવાળી વેકેશન ચાલી રહ્યું છે। ત્યારે આ દિવાળી વેકેશનને લઈને તમામ પર્યટન સ્થળો છે, તમામ પર્યટન સ્થળો પર્યટકોથી ખચોખચ ભરેલા હોય છે। ત્યારે નળાબેટ કે જ્યાં પણ સહેલાણીઓ છે મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા। દિવાળીમાં નળાબેટ ટુરિઝમ સહેલાણીઓથી ઉભરાયેલું જોવા મળ્યું હતું। ત્યારે રણ છે, રણના પાણીમાં લોકોની મસ્તી જોવા મળી હતી। સરહદ ગાથા જે મ્યુઝિયમ છે, સરહદ ગાથા મ્યુઝિયમમાં પણ લોકોની ભારે ભીડ જોવા મળી હતી। ત્યારે બોર્ડર પરેડ હાલ બંધ છે અને અન્ય તમામ એક્ટિવિટી છે એ યથાવત છે। દરરોજ 4000થી વધુ પર્યટકો છે જે આ સ્થળે આવતા હોય છે। ત્યારે હાલ દિવાળીનું વેકેશન ચાલુ હોય, તમામ જે પર્યટક સ્થળો છે તમામ જગ્યાએ જે લોકો આનંદ માણતા જોવા મળી રહ્યા છે। ત્યારે નળાબેટ કે એક ગુજરાતનું હાર્દ સમાન નળાબેટમાં પણ મોટી સંખ્યામાં પર્યટકો ત્યાં જતા જોવા મળે છે। હાલ દિવાળી વેકેશનને લઈને પરિવાર સાથે તમામ લોકો અલગ અલગ સ્થળોએ ફરવા જતા હોય છે। ત્યારે ખાસ કરીને નળાબેટમાં પણ મોટી સંખ્યામાં સહેલાણીઓ છે જોવા મળ્યા હતા। જ્યાં રણ પ્રદેશ છે, આ રણ જેમાં પાણીથી જોવા મળ્યું હતું અને એક આહલાદાયક વાતાવરણ જોવા મળ્યું હતું। ત્યારે નળાબેટમાં જે ચારે તરફ પાણી જોવા મળ્યું હતું અને જેને લઈને જે કુદરતી વાતાવરણ છે એકદમ ખૂબ જ સહેલાણીઓ છે તેની મજા માણી રહ્યા હતા। ત્યારે બનાસકાંઠા જિલ્લામાં સુઈગામ તાલુકામાં આવેલું છે આ નળાબેટ કે જ્યાં મોટી સંખ્યામાં જે ટુરિસ્ટો આ સ્થળે આવી પહોંચ્યા હતા। અલગ અલગ સેલ્ફી પોઈન્ટ પણ ત્યાં જોવા મળી રહ્યા છે। લોકો ત્યાં પહોંચી અને જે વાતાવરણ છે વાતાવરણનો આનંદ પણ માણતા જોવા મળી રહ્યા છે। બનાસકાંઠાના સુઈગામ તાલુકામાં આવેલું છે આ નળાબેટ કે જ્યાં ઘોડે સવારી સહિતના અલગ અલગ જે મોજ મસ્તી કરતા જોવા મળી રહ્યા છે, આનંદ પ્રમોદ કરતા જોવા મળી રહ્યા છે સહેલાણીઓ। ત્યારે ખાસ કરી અને સરહદ છે, સરહદની આ ધરતી છે અને જ્યાં વરસાદી પાણી હાલ ભરાયેલા છે અને વરસાદી પાણી ભરાયેલું હોય તમામ જગ્યાએ પાણી જોવા મળી રહ્યું છે અને જેને લઈને વાતાવરણ છે એ ખૂબ જ આહલાદાયક જોવા મળી રહ્યું છે। ત્યારે સહેલાણીઓ આનંદ મસ્તી કરતા જોવા મળી રહ્યા છે। ત્યારે હાલમાં પરેડ છે બંધ છે, પરંતુ આમ છતાં પણ ટુરિઝમ છે, અન્ય એક્ટિવિટી છે, તમામ એક્ટિવિટી હાલ યથાવત છે। દરરોજ હજારોની સંખ્યામાં પર્યટકો નળાબેટની મુલાકાતે આવતા હોય છે। કુદરતના ખોળે વસેલા આ પ્રવાસન સ્થળનો આનંદ માણતા જોવા મળ્યા। प्रोजेक्ट है और यहाँ पे अभी टूरिस्ट दिवाली के इस पावन पर्व पे काफ़ी टूरिस्ट यहाँ पे आए हैं। लगभग मान के चलें तो 20 अक्टूबर से आज 24 अक्टूबर है, कुछ 4000 का एवरेज है हमारे पास। और टूरिस्ट यहाँ पे बस 0 पॉइंट विजिट ना होने की वजह से थोड़े से मोरल डाउन होता है। बट अभी ये जो बारिश की वजह से रोड क्षतिग्रस्त हो गया था, उस रोड का काम चल रहा है। बट फिर भी बसें उस रोड पे चलाना टूरिस्ट की सेफ्टी को इग्नोर करना होगा। तो उनकी टूरिस्ट की सेफ्टी को ध्यान में रखते हुए हम ये बॉर्डर रोड पे अभी बसें चालू नहीं कर रहे। तो ये जैसे ही CPWD से कंफर्मेशन आ जाएगा और ये एक बार हम खुद जाके बॉर्डर रोड एक बार निरीक्षण कर लेंगे, उसके बाद ही हम 0 पॉइंट पे हमारी बसें चालू कर पाएंगे। नळाबेट टूरिज्म में कौन सी एक्टिविटी होगी? क्या बोला आपने? अभी बस 0 पॉइंट विजिट बंद है और एक परेड बंद है। परेड भी BSF कंटीजेंट का TY ड्यूटी होने की वजह से वो यहाँ पे अवेलेबल नहीं है। तो ये 2 फैसिलिटी बंद है। उसके अलावा हमारे पास में यहाँ पे म्यूजियम है, आर्ट गैलरी है, अजय प्रहरी है। उसके अलावा हम यहाँ पे BSF डॉक्यूमेंट्री शो दिखाते हैं दिन में 4 बार, और एडवेंचर जोन चालू है। उसके बाद में फूड कोर्ट चालू है। तो एक टूरिस्ट का बाकी सभी चीज़ों का ध्यान में रखते हुए हमने यहाँ पे सारी फैसिलिटीज़ को उम्दा तरीके से चला के रखा है, ताकि टूरिस्ट यहाँ पे आए और निराश ना हो।
तो मेरा यही कहना है लास्ट में कि जितना ज़्यादा हो सके इस साइट को आके विजिट करें। ये बहुत अच्छा साइट है और गुजरात टूरिज्म ने इस साइट को डेवलप किया है। बहुत महत्वाकांक्षी प्रोग्राम है ये, सीमा दर्शन को बढ़ावा देता है। साथ में एक टूरिस्ट के मन में देशभक्ति की भावना को भी जगाता है, क्योंकि ये दिखाता है कि हमारे देश के जवान बॉर्डर सिक्योरिटी फोर्स कैसे सीमा पे सुरक्षा करती है। वो बीएसएफ डॉक्यूमेंट्री के थ्रू अभी हम दिखा रहे हैं। और एक यहाँ पे उनको दिखता है एनवायरनमेंट डिफेंस का, और साथ में बाकी भी बच्चों के लिए, और म्यूजियम में जाके वो देख सकते हैं कि बीएसएफ कैसे काम करती है। और म्यूजियम में बहुत सारी चीज़ें हैं, गुजरात के कल्चर को वहाँ पे दिखाया गया है। तो ये सारी चीज़ें यहाँ पे हैं, और मैं यही कहूँगा कि जितना ज़्यादा हो सके यहाँ पे आएँ और नाड़ाबेट सीमा दर्शन में विजिट करें। थैंक यू। સુખડિયા છીએ. બહુ જ બધા મેસેજ સાંભળ્યા હતા કે બહુ જ સારું છે, આ છે, તો ક્યારનું બી આવું હતું, પ્રોગ્રામ ગોઠવતા હતા તો પ્રોગ્રામ ગોઠવ્યો, પણ એટલું જ મસ્ત જોરદાર છે. જેવા સાંભળ્યા હતા મેસેજ એના કરતાં બી સરસ છે. 0.1 છે, પણ નેક્સ્ટ ટાઈમ એવું છે કે આવવું પડશે. અને વન ડે પિકનિક બનાવીએ ને તો બચ્ચાઓને લઈને આવીએ ને તો બી એડવેન્ચર ને એવું બધું બહુ જ ફાઇન છે. એની ચોખ્ખાઈ બી ગણો, કંઈ બી ગણો, જે ગવર્મેન્ટે કર્યું છે બહુ જ સરસ છે. એમ સારું એવું છે. લોકોને શું કહેશો? લોકોને એવું કે એક વખત તો પિકનિક માટે અવશ્ય આવવું જોઈએ. વન ડે તમારો આખો દિવસ પિકનિકનો પ્રોગ્રામ પૂરો જાય, તમારો સમય એ રીતનું છે પ્રોગ્રામ. નાઇટ રોકાવાના બી સરસ સગવડો છે, બહુ જ સારું છે. એમ શું નામ આપનું? બંધ છે સીમા સેવા એવી કઈ છે અને હું ડીસા બનાસકાંઠાથી અહીંયા આવું છું. નવા વર્ષની અંદર અહીંયા ફરવાનો બહુ સારો મોકો મળ્યો, અને એની અંદર અહીંયાથી એક જાણવા એવું મળ્યું કે સુઈગામથી જલોયા સુધી કોઈ વસ્તી નથી, અહીંયા કોઈ ગામ નથી અને કોઈ રહેતું નથી. પણ અહીંયા જે 45 કિલોમીટર દૂર ભારત સરકારે, ગવર્મેન્ટ ગુજરાતે જે અહીંયા સારું એડવેન્ચર પાર્ક બનાવ્યું છે, જંગલમાં એક મંગલ જેવું કામ કર્યું છે પર્યટકો માટે, જે એકદમ સારું કહેવાય. અને નવા વર્ષની અંદર બહુ બધી પબ્લિક અહીંયા આજે વિઝિટમાં આવી છે. હું પણ મારા પરિવાર સાથે અહીંયા આવ્યો છું. તેના માટે